દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કર્યું છે. ગામના તમામ યુવાનો અને રાષ્ટ્રીય મંડળ સાથે મળીને ભવ્ય આયોજન કરી રહ્યા છે, જેમાં આપણે ગુજરાતના લોક સુપ્રસિદ્ધ સાગરદાન ગઢવી અને લખન ઠાકોર આવી રહ્યા છે. તો આપ તમામ ભક્તજનો નમ્ર વિનંતી છે, આ મોટા પર્વને સાથે સહભાગી બનો. ચૈત્ર સુદ પૂનમ હનુમાનજી દાદાનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે આખા દુનિયાભરમાં. ત્યારે આપણે ત્યાં પણ મોટી તંબાડી ગામે દર વર્ષે હનુમાનજી દાદાનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે ધામધૂમથી. આ વર્ષે પણ સવારે 8 થી મારુતિ યજ્ઞ થશે, ત્યારબાદ 11 કલાકે આરતી થશે અને 11:30 મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે 9:30 કલાકે ગુજરાતના સુપ્રસિદ્ધ લોક ડાયરા કલાકાર સાગરદાન ગઢવી, યુવા લોક ડાયરા કલાકાર લખન ઠાકોર અને વલસાડના સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર રમેશભાઈ ચાપાનેરી આવવાના છે. લોક ડાયરામાં દર વર્ષે આ 3જા વર્ષે ભવ્ય આયોજન થઈ રહ્યું છે. આયોજક મંડળ વતી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિંગથી લઈને તમામ વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. કેટલા લોકો અહીંયા દર્શન કરવા આવતા હોય છે અને કે રીતની આસ્થા છે વધતી જઈ રહી છે? દર શનિવારે હજારો ભાવિક ભક્તો દાદાના દર્શન કરવા માટે આવે છે. દમણ વિસ્તાર, દાદરા નગર હવેલી, વાપી, વલસાડ, નવસારી છેકથી દર શનિવારે ભાવિક ભક્તો આવે છે અને હનુમાનજી દાદાની જન્મ જયંતિ હોય ત્યારે હજારો ભાવિક ભક્તો દાદાના દર્શન કરવા માટે ઉમટી પડે છે. દર શનિવારે દાતાશ્રીઓ દ્વારા અન્ન ક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું છે, જેમાં હજારો લોકો મહાપ્રસાદનો લાભ લે. આ પૂરી મહેનત પછાડી કે રીતનું તમારી ટીમનું કામ રહી છે? સમગ્ર અહીંનું જે ટ્રસ્ટી મંડળ છે તે સૌ યુવા મિત્રો છે અને તેમના દ્વારા સરસ મજાનું પારદર્શક વહીવટ અને ખૂબ જ દીર્ઘદ્રષ્ટિ વાળું આયોજન અહીં થાય છે. તો સર્વે આ વિસ્તારના તમામ ભાવિક ભક્તોને નમ્ર વિનંતી કે આપ આવો, હનુમાનજી દાદાના જન્મોત્સવ નિમિત્તે આપ દાદાશ્રીના દર્શન કરો અને સમગ્ર કાર્યક્રમનું જે ભવ્ય આયોજન થયું છે એમાં